રાધે રાધે, જય સિયારામ. આપણે આજે ચરિત્ર ચાલુ કરશી આચાર્ય પ્રભુ શ્રી શ્યામચરણદાસજી મહારાજ. હાલાકી આમનું ચરિત્ર ઘણું બધું મોટું છે, પણ મારી ઈચ્છા હતી કે ચાલો આ આચાર્ય છે અને ચરિત્ર બહુ પ્રેરણાદાયી છે, તો આ ચરિત્ર લઈએ. વાસ્તવમાં શ્યામચરણદાસજી છે ને એ નિકુંજ ઉપાસક મહાપુરુષ હતા. અને ઈ એમ કે છે કે નિકુંજ લોક અમર લોકમાં આવેલો છે. કોઈ ગોલોક કીએ, કોઈ કઈ કીએ, જેને જે નામ આપવું હોય. કોઈ દિવ્ય વૃંદાવનમાં નિકુંજ લીલા હાલે છે એમ બોલે છે. બધાયના અલગ અલગ ભાવ છે, પણ એટલું જરૂર છે કે એક ધામ એવું છે કે જ્યાં રાધા કૃષ્ણની નિત્ય લીલા ચાલે છે. એ પાકું છે, એ ફાઇનલ છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો શ્રી શ્રી શ્યામચરણદાસજી મહારાજ નિકુંજ ઉપાસક હતા અને એમને સુક સંપ્રદાયની સ્થાપના કરી હતી. રાજસ્થાનમાં અલવર જિલ્લો છે. એ અલવર જિલ્લામાં ડહરા નામનું ગામ છે. એ ડહરા ગામમાં મુરલીધર ભાર્ગવના પુત્ર રૂપમાં આમનો જન્મ થયેલો. માતાનું નામ હતું કુંજો દેવી અને જન્મ હતો વિક્રમ સંવંત 1760 ભાદ્ર શુક્લ તીજ મંગળવારના દિવસે. હવે એ એટલા પ્રભાવશાળી મહાપુરુષ હતા શ્યામચરણદાસજી મહારાજ કે મુગલ શાસનમાં પણ એમણે 52 પ્રમુખ દ્વારાની સ્થાપના કરી, 52 ગાદીની સ્થાપના કરી. વિચારો તમારે, ત્યારે મલેચ્છોનું શાસન હતું અને મલેચ્છ લોકો મુસલમાન ધર્મ ફેલાવવામાં પૂરજોશથી લાગેલા હતા. શાસન એનું હતું, તોય આમને 52 ગાદીઓની સ્થાપના કરી અને 52 ગાદીઓ દ્વારા હિન્દુ ધર્મની પતાકા ફેલાવી. શું કામ? તો કે ભાઈ ગમે એમ તોય આચાર્ય હતા. આચાર્ય જ આવડું કામ કરી શકે, સાધારણ ભક્ત આવડું કામ ન કરી શકે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે, તુલસી છોટે નરન તે હોત નહીં બડ કામ, મઢત નગારા ના બને સો મૂસે કે ચામ. મૂસુ એટલે ઉંદર, ઉંદરને મૂસક કહેવાય. ઉંદર મરે ને તો નગારું બનાવી શકે નહીં એના ચામડામાંથી, પણ એક મોટું પ્રાણી મરે ને તો એના ચામડામાંથી નગારું બની જાય છે. એમ ભગવાનના મોટા મોટા કામ તો છે ને મોટા મહાપુરુષો જ કરી શકે છે, નાના માણસો કરી શકતા નથી. શક્ય નથી, સંભવ નથી ને કરી પણ શકતા નથી. એટલે ભગવાનની સખીઓ, રાધા કૃષ્ણની સખીઓ દિવ્ય ધામમાંથી આવી અને પૃથ્વીની અંદર નવા નવા કાર્યો કરી જાય છે અને ભક્તોનો ઉદ્ધાર કરી જાય છે. રાધાજીની સખીઓ જ આવે છે એવું નહીં હો. વિષ્ણુ ભગવાનના શંખચક્ર ગદા અને પદ્મ પણ આવ્યા છે એવું વર્ણન આવે છે. કૃષ્ણની બંસી આવ્યા છે, રાધાજીની બંસી અવતાર લીધો છે એવું વર્ણન આવે છે. મતલબ કોઈ ને કોઈ મહાપુરુષ આ ધરતી ઉપર આવતું રહે છે અને ભગવાનની ભક્તિનો ફેલાવો કરતું રહે છે. મહાપુરુષો વગરની ધરતી કોઈ દી હોતી નથી. તો આ હિન્દુ ધર્મની પતાકા ફેલાવવા વાળા મહાપુરુષ હતા. અને એમાં લખેલું છે એક ભક્તમાલમાં કે શ્યામચરણદાસજીના 8મી પેઢીમાં શોભનજી કરીને એક ભક્ત હતા. શોભનજી એના પૂર્વજી. તો એ શોભનજીના ઘરે એક જ્યોતિષ આવ્યો. એ જ્યોતિષે શોભનજીને કીધું કે તમારી 8મી પેઢીમાં સાક્ષાત રાધાજીની સખી આચાર્ય બનીને અવતાર લેશે, તમારી 8મી પેઢી ધન્ય બની જશે. તો કુલ માહી ભક્તિ ચલેગી, 8મી પીढ़ी જાય ફલેગી. મતલબ તારા કુળમાં ભક્તિ ફરશે. જ્યોતિષ એમ કે છે તારા કુળમાં 8 પેઢી સુધી ભક્તિ ફરશે કે, અને 8 પેઢી સુધી કોઈ નાસ્તિક બનશે નહીં કે. એ પાકું છે. અને ભાઈ એક વખત સંતના મુખેથી આશીર્વાદ નીકળી જાય, એ જ્યોતિષ સંત જ હતો, અને સંતના મુખેથી આશીર્વાદ નીકળી જાય પછી કોઈ દી કોઈને વાંધો આવતો નથી.
નિશ્ચિત વાંધો આવતો નથી. કારણ કે ભાગવતની અંદર કીધું છે કે જે સત્યશીલ બ્રાહ્મણો છે એના આશીર્વાદ ક્યારેય વ્યર્થ જાતા નથી. જે માણસ સત્યશીલ છે, ઈમાનદાર છે, ભજનાનંદી છે, ભગવાનનો ભક્ત છે, આવા વ્યક્તિના આશીર્વાદ ક્યારેય વ્યર્થ જાતા નથી. એ ખાસ યાદ રાખવું જોઈએ. લેવું અંશ અવતાર જહા હો, ભક્ત રૂપ ઘર આવું યહા હો. હું અંશ અવતાર સાથે અવતાર લઈ શકીએ, આચાર્ય બનીને આવી શકીએ અને તમારા ઘરે ભક્ત રૂપે જીવન જીવીશ. આચાર્ય રૂપે પણ હઈશ હું સાક્ષાત ભગવાન છું. ભવન તિહારે મેહી આવું, કલયુગ માહી ભક્તિ ચલાવું. તારા ઘરે હું જ અવતાર લઈને આવીશ અને પછી કે ભક્તિનો ફેલાવો કરીશ. તો આ વરદાન ફળીભૂત થયું. શોભનજીના પરિવારમાં એક પછી એક કૃષ્ણ ભક્ત આવતા ગયા. એક પછી એક કૃષ્ણ ભક્તની પધરામણી થતી ગઈ. એમાં આચાર્ય શ્યામચરણદાસજીના પિતા હતા મુરલીધરજી. એ મુરલીધરજી પણ ઠાકોરજીના પરમ ભક્ત હતા. આખો દી ઠાકોરજીના લીલા ચિંતનમાં ડૂબેલા રહેતા, ઠાકોરજીની યાદોમાં ખોવાયેલા રહેતા. એવા ભક્ત ભલે ઘરના કામકાજ કરતા, એવું નથી, ગ્રહસ્થ હતા એટલે, પણ એનો મનનો જે ધાગો છે, દોરો છે, જે મનની ધારા છે, એ ધારા ભગવાન કૃષ્ણમાં જોડાયેલી હતી. પરમ ભક્ત હતા. એ મુરલીધરજી શું કરતા? ઘર ગ્રસ્તીના કામ કરતા, પણ ઘર ગ્રસ્તી જાણે કઈ સંબંધ હોય ને એમ કામ કરતા. અને સવાર સાંજ પોતાનો સમય નિર્જન વનમાં જઈને ધ્યાન ધારણાની અંદર વિતાવતા. જો અગત્યની વાત છે, મહાપુરુષોમાંથી શિક્ષા લેવી જોઈએ. તમે ભલે કામ ધંધો કરો, પણ ફાલતુ સમય આપણે કેટલોય બગાડતા હોય એ યોગ્ય નથી. એનાથી છે ને ભગવાન અપ્રસન્ન થાય છે. ફાલતુ સમય ન બગાડવો જોઈએ. ફાલતુ સમયમાં આપણે પ્રભુના ગુણગાન ગાવા જોઈએ, નામજપ કરવા જોઈએ, કોઈ કથામાં લાગેલું, સેવા પૂજામાં લાગેલું હોવું જોઈએ. અરે કાંઈ ન થાય તો મંદિરમાં આરતી કરવા વયું જવું જોઈએ. આરતીના દર્શન, ઠાકોરના દર્શન તો પણ ક્યાંય કરોડો જન્મોના પાપને કાપી નાખશે. તો સવાર સાંજ તો મનુષ્યએ છે ને ભગવાનને સમય આપવો જોઈએ. સવારે મંદિરે જઈને મહાદેવને લોટો ચડાવીને પૂજા પાઠ ને એવા સમય આપવો જોઈએ. સાંજે કોઈ મંદિરમાં આરતી થતી હોય તો અહીંયા કથા કીર્તનમાં આરતીમાં થોડોક સમય આપવો જોઈએ. પણ એટલું જરૂર કહીશ, સવાર અને સાંજ તો ભગવાનની ભક્તિ માટેનો જ સમય છે. પછી ભલે આપણે બપોરના થોડાક સંસારના કામ કરતા હોય 10 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીમાં, 10-11 થી 5 વાગ્યા સુધી ભલે સંસારના કામ કરીએ, ઘર ગ્રહસ્થી હોય એટલે કરવા પડે, પણ સવાર સાંજનો સમય તો આપણો કથા કીર્તન, સાધુ સંગ, સાધુ દર્શન, સાધુના સત્સંગમાં, મંદિરોના આરતી દર્શનમાં જ વીતવો જોઈએ. ચરણદાસજી મહારાજના પિતાજી આ જ કરતા. એ સવારે પેઢીમાં બેસતા અને સવાર સાંજ ભજન કરતા અને બપોરના સમયમાં પેઢીમાં બેસતા. આવી વસ્તુ છે. તો આવા ચરણદાસજી મહારાજના પિતાજી હતા. પછી એના પિતા હતા પ્રાગદાસજી. એ પ્રાગદાસજી ચિંતા કરતા કે આ જંગલમાં એકલો વયો જાય ભજન કરવા, ક્યારેક આને છે ને કોઈ હિંસક પશુ ન ખાઈ જાય. એના પિતા પ્રાગદાસજી ચિંતા કરતા, પણ ઠાકોર જેના રક્ષક હોય છે એને કઈ વાંધો આવતો નથી. આજથી 500 વર્ષ પહેલા અમારા સંપ્રદાયના ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયમાં રઘુનાથદાસ ગોસ્વામી કરીને સંત થયા છે. એ રાધાકુંડમાં ભજન કરતા તો કૃષ્ણ ભગવાન ધનુષબાણ લઈને એની રક્ષા કરતા અને રાધા રાણી ચૂંદડી ઓઢાડીને એને છાયો કરતા. તો તમે ભજન તો કરો, ભગવાનના ભરોસે નીકળો તો ખરા, બાકી બધી રક્ષા ભગવાન કરશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તમામ રક્ષા કરવાની જવાબદારી ભગવાનની છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ આપણે ભજન કરીએ તો ખરા. ભગવાન યોગક્ષેમ વહન કરે છે, ખાવા પીવાનું પૂરું પાડે છે, બધું પૂરું પાડશે ઈશ્વર. બસ આપણે ખાલી ભજન કરવાનું છે. એ થઈ જાય તો બધું થઈ ગયું. મનુષ્ય જન્મ ભક્તિ કરવા માટે જ મળ્યો છે, બીજા કોઈ કાર્ય માટે મળેલો નથી. એ પણ એક ફાઇનલ વાત છે. તો શ્યામચરણદાસજીનો જન્મ મુરલીધરજીના ઘરે થયો અને નાનપણમાં શ્યામચરણદાસજીનું નામ હતું રણજીતલાલ.
હમ. બધા એને રણજીતલાલ કહેતા. અને 5 વર્ષમાં થયા ને ત્યાં તો એને કંઠી તિલક ધારણ કરવાનું ચાલુ કરી દીધું. અને 5 વર્ષની ઉંમરમાં કંઠી તિલક ધારણ કરી અને એ ભગવાનના ગુણગાન ગાય અને ભગવાનની રમતો રમવા માંડ્યા 5 જ વર્ષની ઉંમરમાં. અહીં લખેલું છે, ચોથે વર્ષ સંભાલા આપા, મુક્ષો જપન લગે હરિ જાપા. ચોથા વર્ષે એને પોતાનો આપો સંભાળ્યો. આપો એટલે હોશ સંભાળ્યો. ત્યારથી રામ સીતારામ રાધેશ્યામ ભગવાનનું નામ જપવા માંડ્યા. રાધેશ્યામ એના મોઢામાં જપવાનું ચાલુ થઈ ગયું ચોથા જ વર્ષની ઉંમરમાં. દેખી સબ અચરજ કરે, બડા અચંબા મન મેં ધરે. આ જોઈને પાસ પડોશના માણસો અચરજ કરે. અચરજ કરીને એને અચંબો થાય કે અરે આ 4 વર્ષનો છોકરો કઈ રીતે નામ જપવા માંડ્યો. 4 વર્ષનો છોકરો તો લે કેવું સરસ નામ જપવા માંડ્યો. એને બધાને અચંબો થતો હતો. પંચવે વર્ષ ભઈ ગતિ ઓવરે, લખે ન લોગ લુગાઈ બોરે. 5મા વર્ષમાં તો એની ગતિ એવી થઈ ગઈ કે એને ભાવ આવવા માંડ્યો. 5મા વર્ષ આચાર્ય હતા ભાઈ, રાધાજીની સખી હતા, એટલે એ ભજન દેખાડવા આવ્યા હતા. કઈ ભજન કરીને સિદ્ધ થવા નહોતા આવ્યા. સિદ્ધ તો ઈ બનાયા હતા જ. સિદ્ધ તો ઈ બનાયા હતા જ. ખાલી ભજન દેખાડવા માટે જ ઈ આ સંસારમાં આવ્યા હતા. તો 5મા વર્ષમાં એમની અલગ ગતિ થઈ ગઈ. ભાવ વિભોર અવસ્થામાં રહેવા માંડ્યા. એક પ્રહર કે તડકે જાગે, તબ હી ધ્યાન કરન કુ લાગે. મતલબ પ્રથમ પ્રહરે 4 વાગે જાગી જતા. 4 વાગે જાગી અને ધ્યાન કરવા માંડતા. તડકે જાગે એટલે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ વહેલી સવારે જાગી જતા અને પછી ધ્યાન કરવા માંડતા. 5 વર્ષે જે છોકરાનું ધ્યાન લાગી જતું હોય, હવે એ છોકરાને ભગવાન મળતા શું વાર લાગે કે જે 5 વર્ષની ઉંમરમાં ધ્યાન લગાડવાનું શીખી ગયા હોય. પણ આ બધું છે ને આચાર્ય કોટીના વ્યક્તિની વાતો છે. એ કરી શકે, એ એટલા માટે કરી શકે છે કારણ કે એને ભગવાને તાકાત આપીને મોકલા હોય છે. એ સ્પેશિયલ પાવર ઓફ વિટો લઈને આવેલા હોય છે, એટલે એ આ બધું કરી શકે છે. બધા નથી કરી શકતા. આવી વસ્તુ છે. જો લડકો કે બીચ ही ખેલન જાવે લાલ, ઓર ખેલ ભાવે નહીં, ગાવે ગુણ ગોપાલ. એ બીજા છોકરાઓ ભેગા રમવા જાય ને તો એને બીજી રમત ના ગમે, બીજી રમતો જ ન રમવી ગમે. એને એમ થાય કે હું એવી જ રમતો રમું કે જેમાં ગોપાલનું ધ્યાન આવે, ગોપાલની વાતો આવે. એટલે છોકરા ભેગા રમે ને તો એમ કે હાલ આજે તું ભરત બની જા, હું રામ બની જાઉં. ભરત રામની પાદુકા લેવા આવે છે, ઈ લીલા કરીએ. તો હાલો આપણે ઈ લીલા કરીએ. રમતમાં રામલીલા, કૃષ્ણ લીલા, નિકુંજ લીલા એવી લીલાઓ જ કરતા. રમત રમવી ગમતી, પણ રમત કૃષ્ણ સંબંધી રમવી ગમતી. કૃષ્ણ સંબંધી રમત ન હોય તો એને એ રમત રમવી ગમતી નહીં. ભાઈ જો ભક્તોનું તો લક્ષણ જ એ છે કે એના ખેલમાં કૃષ્ણ, એના જમવામાં કૃષ્ણ, એના હાલવામાં, ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં બધાયમાં કૃષ્ણ હોવો જોઈએ. અધરમ મધુરમ અખિલમ મધુરમ, એમ આપણા અખિલ કાર્યમાં ભગવાન કૃષ્ણ જ હોવા જોઈએ, બીજું કોઈ હોવું જોઈએ નહીં. આવી વસ્તુ છે. વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ઝાડના પત્તા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. એમાં જો એક એક કાર્યમાં કૃષ્ણ કૃષ્ણ વણી લીધું છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે કૃષ્ણ સતત જેને યાદ રહીએ ને, સાચી ભક્તિ તો એની કે જેને કૃષ્ણ સતત યાદ રહીએ. આવી વસ્તુ છે. કૃષ્ણ ભજન માટે જ મનુષ્ય જન્મ છે, એટલે કૃષ્ણની સ્મૃતિ બનેલી રહેવી જોઈએ. જેને કૃષ્ણની સ્મૃતિ બનેલી રહે છે એ ભાગ્યશાળી છે. એટલે આપણા રણજીતલાલ શ્યામચરણદાસજી મહારાજ નાનપણમાં રમતો રમતા તો કૃષ્ણ સંબંધી રમતો રમતા. હવે એને ભણવા બેહાડશે ત્યારે કેવા નખરા કરશે